આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેરપૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. તો જય માતાજી મિત્રો, હું છું આપણો સુનિલ ઠાકોર. તો પહેલાં તો દિલથી ઠાકોર સમાજને માફી માગું છું. આપણે તારીખ 3/2/2026 રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી ગવાઈ ગયું હતું. તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માગું છું. તો જય માતાજી. વ્યક્તિગત રીતે એ વિડીયો પણ મેં સાંભળ્યો. હવે કયા કલાકારે ગાયું છે, કઈ જગ્યાનું છે એ મને કંઈ ખબર નથી, પણ એવું કીધું કે બંધારણવાળાને મારો ગોળી. તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરીને નથી. આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેરપૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. આજ પાટણની મીટિંગ હતી એમાં પણ અલ્પેશભાઈ એ સાઉન્ડમાં બોલ્યા છે, કેમ કે જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ છે ત્યાં પાકા જ છે, એમાં લગીને કઈ પણ આગુ પાછું કરવાનું નથી ને આપણે જે આ બાજુ જે બંધારણ ઉત્તર ગુજરાતમાં થયું એમાં એક ડીજે વાળાનું પણ હતું કે ભાઈ ડીજે બંધ કરી દેવાના. તો જેના લીધે હું એક કલાકાર છું એટલે મારા ઉપર ઘણા બધા કલાકારોનો ફોન આવ્યો જે પોતે ખાલી ડીજે ઉપર જ એમનું આખું જીવન ચાલતું હતું, એમનું ઘર ચાલતું હતું. તો એ લોકો ઘેર બેસી ગયા. તો પછી કે અમે કરીશું, અમારો કોઈ નોકરી ધંધો નથી, એટલે ભણેલા પણ નથી ને આટલો ખર્ચો કઈ ડીજે લાયા છે એવા અમારે કરવાનું છે, ઘેર બેસીને શું કરીશું અમે. તો આનો કોઈ તમે એટલા માટે મેં જ્ઞાનીબેનને વિનંતી કરી હતી. એટલે જ્ઞાનીબેને કહ્યું એમને બંધારણ એમણે એકલા નથી બનાવ્યું, આખા સમાજના બધા મોટા મોટા આગેવાનો ભેગા થઈને જ બનાવ્યું છે. એટલે મેં એમ ખાલી વિનંતી કરી કે આનો કોઈ એવો રસ્તો કરો કે જેનાથી આ કલાકારોનું કંઈક એનું ગુજરાન ચાલે. જ્ઞાનીબેને પણ વળતો જવાબ આપ્યો હતો કે ગ્રાન્ટ નથી, આવતા વખતે નક્કી થશે આ મુદ્દે. અહીં તો એમના બધા અમારા સમાજના બધા આગેવાનો બધા એ લોકો નક્કી કરશે આગળ શું કરવું એમ. તો આ તો ઠાકોર સમાજમાં ડીજેના ડખાના કારણે તિરાડ પડીને ભાઈ, તિરાડ પાડવા આપણે માંગતા જ નથી બિલકુલ. હવે જો આ લોકોના અમુક ફોન આવે છે કે તમારું અપમાન કરાવીશું સ્ટેજ ઉપર, તમે નેકળી નેકો બહાર, બરાબર. ઘણા બધા આ એક તો સમાજ બહાર ગાડી મૂકવા છે, સીધા વાત કરવા છે. આ તો હું થોડો બોલી કોઈ એવો વ્યક્તિ છું, બીજો કોઈ પગલું ભરી લે આડાવડું તો કેટલું નુકસાન થઈ શકે છે મારા પરિવાર, મારા કુટુંબનું શું થાય. આ તો ડખો પડે કે ના પડે? એક પેલો ગાય ગોળી મારો, બીજો બીજું નિવેદન આપે, ત્રીજું નિવેદન આપે, તો ઉપરથી ભાઈઓ વચ્ચે વેરઝેર વધે કે નહીં? મને સમજાવો. કેમ આ પ્રકારની વૃત્તિ, કેમ આ પ્રકારની પ્રવૃત્તિ? કોઈ જોયું નહીં ગોળી મારો, એ શબ્દ યોગ્ય નથી. હવે ઘણા લોકો એમ કહે છે કે તમે આવા ગીતો ગાયા, ઓમ ગાયા, તેમ ગાયા, બરાબર. એવા મેં સમાજમાં બી કેટલા ગીતો એવા સારા ગાયેલા, ભણ્યા વગર કોઈ નથી. આ બધા ગીતો મારા છે. સદારામ બાપા કહે છે ભણો, અલ્પેશજીના ઘણા બધા ગાયેલા છે. આજ અલ્પેશજી એવું બોલ્યા છે, મેં એક વિડીયો જોયો, અમારા અંદર કે તમે ડીજેમાં નહીં, તમે તમારા ઘરે સાઉન્ડ લગાવી શકો છો, લો શું ફેર પડે છે? તો ઘડીક આ લોકોને આવું બોલે કે પરમાનન્ટ ડીજે બનશે,
ઘડીકા લોકો એમ કહે છે કે ડીજે વગાડી શકો તો અમારે ચો જવું? જો સમાજ માટે અને બીજા સમાજો માટે પણ મેં મારું પોતાનું ટ્રસ્ટ બનાવ્યું છે, રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. એ ટ્રસ્ટ દ્વારા સમાજના અથવા તો બીજા સમાજના પણ બાળકો માટે ભણવાની વ્યવસ્થા કેવી રીતે કરવી એના માટે અમે એજ્યુકેશન ખાસ આપણા સમાજ માટે તો ખાસ શિક્ષણના કામ કરીશું ટ્રસ્ટ દ્વારા. સાથે સાથે જે કોઈ જરૂરિયાતમંદ હોય એવા લોકોને મદદ પણ કરીશું અમે. એટલા માટે આ ટ્રસ્ટ અમે બનાવ્યું છે ને ટૂંક જ સમયમાં લોન્ચ કરવાના છીએ.